આપ સર્વેને સાહેબંદી જય શ્રી રામ. આજે બીજક વિશે અને કબીર સાહેબ વિશે મારી સમજ અનુસાર સમજાવું. બીજક, બી એટલે બીજ, જ જન્મ અને જગત, ક એટલે કર્મ. કબીર સાહેબ, મહાન સંત શ્રી કબીર સાહેબ બીજમાંથી પ્રગટ થયા નથી. શાસ્ત્ર અનુસાર તે કમળના ફૂલમાં પ્રગટ થયેલા છે. તે દિવ્યાત્મા પૃથ્વી પર આવી ને જ્ઞાનનો પ્રચાર કરે છે. બીજમાંથી પ્રગટ નથી થયા એનો અર્થ બી. જ એ જગતમાં આવ્યા, જીવન મળ્યું, અને ક કર્મ તેવું કર્યું, કર્મ એટલું સરસ કર્યું કે મહાન સંત કહેવાયા. પરંતુ ગુરુ વિના જ્ઞાન અધૂરું. માટે કબીર સાહેબે રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. કારણ કે ગુરુ વગર જ્ઞાન અધૂરું હોય. જ્ઞાની હોવા છતાં કાયદેસર ગુરુ કરવા પડે. કબીર સાહેબે રામાનંદ સ્વામીએ જે નામ આપ્યું રામ રામ, આ નામનો મહિમા કબીર સાહેબે ઘણો મોટો ગાયો છે. બીજા સંતો ઘણા બધાએ ગાયો છે, પરંતુ કબીર સાહેબે ગુરુના નામનું મહત્વ, ગુરુએ આપેલા નામનું મહત્વ ઘણું દર્શાવ્યું. राम रस ऐसा है मेरे भाई जो पिए अमर हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. संत कबीरा भर भर पिया और पीने किया. राम रस ऐसा है मेरे भाई. हमने रस કીધો. ઘણા બધા સંતો જ્ઞાનીજનો નામને અલગ અલગ રીતે વર્ણવે છે. કર્મ શુદ્ધ કર્યું, પવિત્ર કર્યું ને દુનિયાને ઉજાગર કર્યું. બીજકની રચના કરાઈ. તેમણે સાધુ સંતોને ઉદ્દેશીને વાતો કરી છે. તેમના શિષ્ય ધર્મદાસજીને વાત કરી છે, અને કમાલ ને ઉદ્દેશીને વાતો કરી છે. કબીર સાહેબ એક સામાન્ય પરિસ્થિતિમાં જીવી અને મોટા થયા. તેમણે નાત જાતનો ભેદ મટાડ્યો, અને જે પાખંડી હતા તેમનો સખત વિરોધ હતો. કારણ કે જેનામાં આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાન હોય તે કોઈ ધર્મમાં માને નહીં. એમનો ધર્મ એક જ માનવ ધર્મ હતો. માનવને કેવી રીતે જ્ઞાન મળે એ રીતે ઘણી બધી રીતે તેમણે સમજાવ્યું છે. મહાન આત્મા હોય પછી જોવાનું ના હોય. રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્ય હતા, પરંતુ
કબીર સાહેબ રામાનંદ સ્વામીનું નામ ઉજ્જવળ કર્યું. ભલે એમણે કબીર સંપ્રદાય રચ્યો, પરંતુ રામાનંદને સાથે રાખી અને ઘણી બધી રચનાઓ કરી છે. તેમને ઉદ્દેશીને ભજનો, સાખ્યો, દોહા રચના કરી છે. માટે જગતમાં આવી જીવન સુધાર્યું અને જનતાને સમજાયું કે ભક્તિ શું છે, ભક્તિ કોને કહેવાય. ખાસ કરીને તેમણે મનુષ્યના શરીરમાં કઈ જ્ઞાન ક્યાં પડ્યું છે, કેવી રીતે પડ્યું છે, એને ઉજાગર કેવી રીતે થાય તેવું એમણે સમજાવ્યું. તેમની વાણી અટપટી છે, પરંતુ જે આત્મજ્ઞાની છે, પીણું જેને જ્ઞાન છે, એને સરળતાથી સમજાય છે. માટે કબીર સાહેબનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે અને તે મહાન સંત હતા. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો. આપને સાહેબંદી. જય શ્રી રામ.